નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી મોટી ખુશખબર। મિત્રો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની અંદર વાત કરીએ તો પાક નુકસાની ખૂબ જ ગઈ હતી। આ વખતે મિત્રો જે વરસાદ આવ્યો તેને લઈને સૌરાષ્ટ્રમાં ઘણું બધું નુકસાન ખેડૂતોને ગયું। તેને લઈને મિત્રો એક સર્વે ચાલી રહ્યો હતો, જે સર્વે મિત્રો હવે પૂર્ણ થઈ ગયો છે। જેમાં મિત્રો વાત કરીએ તો રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને જામનગરમાં નુકસાનીનો સર્વે અત્યારે હાલ પૂરો થઈ ગયો છે। વરસાદને લઈને જે નુકસાની ગઈ હતી તેનો પોરબંદર જિલ્લામાં મિત્રો નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે અને ખરીફ પાકની અંદર મિત્રો 33% થી વધારે જો નુકસાની ગઈ હોય તો વળતર બાબતે અત્યારે હાલ વિચારણા થઈ રહી છે। એટલે કે મિત્રો સર્વે પૂરો થઈ ચૂક્યો છે, તેના રિપોર્ટ આવી ગયા છે, પરંતુ હવે આગળ ખેડૂતોને કેટલા ટકા નુકસાન થયું હોય તો કેટલા ટકા સહાય આપવી તે અંગે અત્યારે હાલ વિચારણા હાથ ધરવામાં આવી છે। તો મિત્રો તમે કયા જિલ્લાથી છો અને તમારા જિલ્લામાં કેટલું નુકસાન ગયું હતું કમોસમી વરસાદ અને માવઠાઓને કારણે આ વર્ષે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જાણીએ તો હવામાનના પરિવર્તન જોવા મળ્યું અને નવો રાઉન્ડ વરસાદનો શરૂ થયો છે। ત્યારે હવામાન ખાતા તરફથી મોટી અપડેટ સામે આવી છે। દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેરથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ અત્યારે છે। ત્યારે હજુ મિત્રો 24 રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। હવામાન વિભાગની સાથે સાથે મિત્રો ગુજરાતના 2 મોટા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી છે। આગાહીકાર અંબાલાલે મિત્રો જણાવ્યું છે કે આગાહી કરતા તેમણે જણાવ્યું કે 15મી ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા રહેશે। આપને જણાવી દઈએ મિત્રો, ગયા મહિને જુલાઈ મહિનામાં પણ 15 થી 30 ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। તો મિત્રો અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે 15 તારીખ બાદ આ મહિને પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેવું અંબાલાલે જણાવ્યું। બંગાળની ખાડીમાં મિત્રો વધુ સિસ્ટમ સક્રિય થશે અને એટમોસ્ફેરિક વેવ મજબૂત થતા સિસ્ટમ લગાતાર વધવા લાગશે અને સક્રિય થવા લાગશે 15 તારીખ બાદ, જેને લઈને મિત્રો હવામાન નિષ્ણાંતો અને પરેશભાઈ ગોસ્વામીએ પૂરની સ્થિતિ પણ સંભવી છે, એટલે કે પૂરની સ્થિતિ પણ બની શકે। સાથે જ 8 થી લઈને 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા અત્યારે હાલ રહેશે ગુજરાતમાં, કારણ કે વરસાદનો અત્યારે મિત્રો હાલ નવો રાઉન્ડ ચાલી રહ્યો છે, જે 14 ઓગસ્ટ સુધી રહેવાનો છે તેવું પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ બંધ થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા। ખાસ કરીને મિત્રો નીતિનભાઈ ગડકરીએ અત્યારે હાલ લેટેસ્ટ નવા સમાચાર આપ્યા છે। કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ કહ્યું છે કે ભારતીય કંપનીઓએ 100% ઇથેનોલ પર ચાલતી ગાડી અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે। અત્યારે હાલ ટૂંક સમયમાં જ સામાન્ય માણસને એવી કાર અને બાઇક પણ મળવા લાગશે, જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ નહીં થાય, પરંતુ આ ગાડી ઇથેનોલથી ચાલશે। નીતિન ગડકરીએ મિત્રો ત્યાં સુધી કહ્યું છે કે અત્યારે હાલ ટોયોટા, ટાટા અને સુઝુકીએ મિત્રો આ વાહનો બનાવવાનું શરૂ પણ કરી દીધું છે। તેમાં મિત્રો વપરાતું ઇથેનોલ જે છે તે શેરડીના રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે, જેથી કરીને મિત્રો પેટ્રોલ અને ડીઝલનો જે અત્યારે હાલ ખર્ચો થઈ રહ્યો છે તે બચી શકે અને આ જે નવી ગાડીઓ મિત્રો બનશે તે ટોટલી ઇથેનોલથી ચાલશે। તેમાં પેટ્રોલ ડીઝલનો ખર્ચો તમારો શૂન્ય થઈ જશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવી દીધું છે અને આ ગાડીઓ બનવાની શરૂઆત ટાટા, ટોયોટા અને સુઝુકી વાળાએ મિત્રો શરૂઆત પણ બનાવવાની કરી દીધી છે। ત્યારબાદ મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં છવાયો મંદીનો માહોલ। મિત્રો હીરાના કારીગરો માટે અત્યારે હાલ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ત્યારે અત્યારે લેબગ્રોન હીરાના માંગ વધતા શહેરમાં 60,000 કારીગર બેરોજગાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે। એટલે કે એક સાથે 60,000 જેટલા કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે નોકરી પરથી। એક વર્ષમાં મિત્રો કુદરતી હીરાની કિંમતમાં પણ 23% ઘટાડો થયો છે। લેબગ્રોન ડાયમંડની મિત્રો માંગ કરતા તેનું ઉત્પાદન અત્યારે હાલ વધી ગયું છે, જેથી હીરાના કારીગરોને અત્યારે હાલ રજા આપી દેવામાં આવી રહી છે મોટાભાગના, જેની અસર મિત્રો અત્યારે હીરા બજાર ઉપર પડી રહી છે। અમદાવાદના બાપુનગરમાં મિત્રો 400 કારખાનામાં 60% કારીગરોને કામ મળી રહ્યું છે। ગુજરાતમાં 23 લાખ અને અમદાવાદમાં અંદાજે 60,000 જેટલા હીરાના કારીગરો છે, જેની મિત્રો અત્યારે નોકરી જે છે તે જોખમ ઉપર આવી ગઈ છે, કારણ કે અત્યારે હીરાની અંદર ભયંકર મંદીનો માહોલ જોવા મળ્યો છે, જેને લઈને ઘણા બધા કારીગરો જે છે તે મિત્રો નોકરી ગુમાવી રહ્યા છે। તેની સાથે અન્ય જેટલા પણ ઉદ્યોગો છે, જેમ કે મિત્રો એમ્બ્રોડરી ઉદ્યોગ, ત્યાં પણ મિત્રો હાલ અત્યારે મંદીના ભણકારા વાગી રહ્યા છે, જેને લઈને આવનારા સમયમાં મિત્રો એમ્બ્રોડરી અને કાપડમાં પણ મંદી આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ત્યારબાદ જાણીએ તો 14 વર્ષ બાદ પૃથ્વીનો થશે અંત।
મિત્રો નાસા કંપની જે છે તે સ્પેસને લઈને ખૂબ જ જાણીતી કંપની છે. તેમણે પૃથ્વીના અસ્તિત્વને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. નાસા જે છે તે મિત્રો અમેરિકાની કંપની છે જે સ્પેસમાં લગભગ નંબર 1 કંપની છે. તેના દ્વારા આપવામાં આવતા મિત્રો અનુમાનો અને જે પણ માહિતી નાસા આપે છે તે લગભગ સાચી પડે છે અને સાચી જ હોય છે. ત્યારે નાસાએ મિત્રો અત્યારે હાલ પૃથ્વીના અસ્તિત્વને લઈને ભવિષ્યવાણી કરી છે. નાસા અનુસાર મિત્રો આજથી 14 વર્ષ બાદ એટલે કે 2038ની અંદર એક ખતરનાક એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાવવાનો છે, જેનાથી સમગ્ર દુનિયા અને પૃથ્વીનું નષ્ટ થઈ શકે જેવું મિત્રો નાસાએ જણાવ્યું છે. અને આ એસ્ટેરોઇડ જે છે તે મિત્રો 2038માં એટલે કે આજથી લગભગ 14 વર્ષ બાદ પૃથ્વી સાથે ભટકાશે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો શું 100 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ? મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર એવો દાવો કરવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં જ 100 રૂપિયાની જૂની નોટ બંધ કરવાને લઈને સમાચાર, પરંતુ મિત્રો વાયરલ દાવામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ 2024 સુધી જૂની નોટો બદલાશે, કારણ કે ત્યારબાદ મિત્રો જૂની નોટ બંધ થઈ જશે. પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ કે આ અફવા છે અને આ મેસેજ તદ્દન ખોટો છે. આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે હાલ યુઝર જે છે તે મિત્રો નવ બાબરા એવું કંઈક મિત્રો નામ છે જેનું સોશિયલ મીડિયા આઈડીનું, ત્યાં મિત્રો તેમણે પ્લેટફોર્મ પર એને પોસ્ટ કર્યું હતું કે પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું હતું કે 100 રૂપિયાની જૂની નોટનો ફોટો પણ તેમણે શેર કરીને એવું લખ્યું કે 100ની નોટ હવે બંધ થવા જઈ રહી છે. પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ કે આરબીઆઈએ નોટો બદલવાની તારીખ પણ આપી તેવું પણ તેમાં લખ્યું. છતાં મિત્રો તમારે આ મેસેજને જે છે ઇગ્નોર કરવાનો છે, કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો તે તથ્ય નથી, એકદમ અફવા છે. ખાસ કરીને મિત્રો ફેક્ટ ચેકમાં એવી માહિતી સામે આવી છે. આરબીઆઈ દ્વારા એવો કોઈ પણ પરિપત્ર જારી કરવામાં નથી આવ્યો, એક ખોટા સમાચાર છે. જો મિત્રો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે 100 રૂપિયાની નોટ બંધ થવાને લઈને, તો મિત્રો તમારે તેને ઇગ્નોર કરી દેવાનો રહેશે, કારણ કે આ કોઈ પણ પ્રકારે સાચી વાત નથી. એક અફવા ગણીને તમે તેને ઇગ્નોર કરી શકો. ત્યારબાદ જાણી લઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000ની લોન. હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે, ત્યારે પીએમ સન્માન નિધિ યોજનાની અંદર ખેડૂતોને હપ્તા મળે જ છે, પરંતુ નવી યોજના શરૂ કરવામાં આવી છે, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. આ યોજનાની અંદર મિત્રો હવે ડિસેમ્બર 2024 સુધી તમને 50,000નો લાભ મળશે. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને ઘણા બધા જે મિત્રો શહેરી વિસ્તારોની અંદર ફળ અથવા તો ફ્રૂટ અથવા તો કરિયાણાની દુકાન ખોલવા માંગતા હોય તેમને મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય સરકાર સ્વનિધિ યોજના અંતર્ગત આપશે. અને આ યોજના જે છે તે મિત્રો ખાસ કરીને નવો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવે છે. તો જો મિત્રો તમારે પણ આવી કોઈ પણ પ્રકારની વિક્રેતા અથવા તો કોઈ પણ પ્રકારની દુકાન ફળ કરિયાણા શાકભાજીની કરવી હોય તો તમને 50,000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2024 સુધી આપવામાં આવશે. ત્યારબાદ જાણી લઈએ તો પાણી અંગે ખેડૂતોને મળી હવે રાહત. મિત્રો પાણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોને રાહત આપવામાં આવી છે. વરસાદ ખેંચાવા મુદ્દે મિત્રો પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન. આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં આ વર્ષે ઓછો વરસાદ નોંધાયો છે, જેમ કે રાજકોટનું વિછિયા ગામ, તે સિવાય સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, આ જિલ્લાઓની અંદર મિત્રો આ વર્ષે ઓછો વરસાદ રહ્યો છે. તેને લઈને ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે પાણીની કોઈ પણ પ્રકારની અત્યારે હાલ સમસ્યા નથી. સિંચાઈ કરવા માટે પાણી જે છે તે મિત્રો છોડવામાં આવશે, જેથી કરીને વરસાદ ઓછો પડ્યો હોવાથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર જે છે તે સિંચાઈ માટે પાણી છોડશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો વાહન ચાલકો માટે નવા નિયમો બદલાયા. આવો જાણીએ. મિત્રો અમદાવાદમાં દ્વિચક્રીય વાહન માટે હેલ્મેટની અમલવારીને લઈને ગુજરાત હાઈકોર્ટ મહત્વનો આદેશ આપ્યો છે. એટલે કે મિત્રો ટુ વ્હીલરને લઈને અને હેલ્મેટને લઈને મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં વાહન ચલાવનારની સાથે સાથે ટુ વ્હીલમાં પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે. 15 દિવસમાં જ મિત્રો હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું અને જે સમીક્ષા બેઠક આજે સાંજે બોલાવવામાં આવશે. એટલે કે મિત્રો આ નિર્ણય બાઇક ચાલકો જે હોય છે તે તો મિત્રો હેલ્મેટ પહેરે જ છે, પરંતુ પાછળ બેઠેલા લોકોને પણ હેલ્મેટ પહેરવું પડશે કે નહીં, ફરજિયાત રહેશે કે નહીં, તેને લઈને મિત્રો સમીક્ષા જે છે તે આજે સાંજે બોલાવવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. ત્યારબાદ મિત્રો આપણને ખબર પડશે કે આ નિયમ લાગુ કરવામાં આવશે કે નહીં.
વાત કરીએ તો જાણો ખેડૂતોની આવક કેટલી છે કયા રાજ્યની અંદર. મિત્રો ખેડૂતોની આવકને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં દરેક રાજ્યની અંદર ખેડૂત કેટલું કમાય છે તેને લઈને સમાચાર આવ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો મિત્રો ઘણી બધી થતી હતી મોદી સરકાર દ્વારા. તો આવો જાણી લઈએ કે કયા કયા રાજ્યોમાં ખેડૂતોની આવક બમણી થઈ છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે. આ લિસ્ટની અંદર મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતો જે છે તે મિત્રો માસિક આવક ખૂબ જ ઓછી લઈ રહ્યા છે. કૃષિ મંત્રાલય લોકસભામાં મિત્રો આ વાતનો સ્વીકાર પણ કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ મિત્રો અત્યારે 11મા નંબરે અત્યારે આવે છે ગુજરાત ભારતની અંદર. પહેલા નંબરે મિત્રો મેઘાલય આવે છે, જેના ખેડૂતો મિત્રો લગભગ 30,000 રૂપિયા જેટલું દર મહિને કમાય છે. પંજાબના ખેડૂતો 26,000, હરિયાણાના ખેડૂતો 22,000, અરુણાચલ પ્રદેશના ખેડૂતો 19,000, સાથે જ કશ્મીરના ખેડૂતો 18,000, મિઝોરમના ખેડૂતો 18,000, કેરલાના ખેડૂતો પણ 18,000 રૂપિયા દર મહિને કમાય છે. જ્યારે ઉત્તરાખંડ અને કર્ણાટકના ખેડૂતો પણ 13,500 દર મહિને કમાય છે. જ્યારે ગુજરાત 11મા નંબરે આવે છે અને ગુજરાતના ખેડૂતોની આવક અંદાજે ગણીએ તો દર મહિને 12,600 રૂપિયા જેટલી આવે છે, જે ખૂબ જ ઓછી ગણાય. મેઘાલયમાં મિત્રો જોઈએ તો ગુજરાત કરતાં જે છે તે 2.5 ગણી વધારે આવક ખેડૂતોને મળી રહી છે. તો મિત્રો આ મુદ્દે ગુજરાતના તમે ખેડૂતો અને આ વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કે તમારી અંદાજિત મહિને આવક કેટલી થાય છે. ત્યારબાદ વાત કરીએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે. મિત્રો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, કારણ કે આ વર્ષની અંદર 2024ની અંદર કુલ 4 માવઠાઓ આવ્યા છે કમોસમી, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી. એમાં આ વર્ષે માવઠાઓને કારણે ખેડૂતોનું દેવું વધારે વધ્યું છે અને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જ્યારે છેલ્લા 15 વર્ષની અંદર ઘણા બધા રાજ્યોની અંદર દેવા માફ થયા છે. અરે આ વર્ષની જ વાત કરીએ તો તાજેતરના 2024ના વર્ષમાં જ તેલંગાણા અને ઝારખંડની સરકારે ત્યાંના ખેડૂતોના દેવા માફ કર્યા છે. છેલ્લા 15 વર્ષમાં મિત્રો ઘણી બધી રાજ્યની અંદર દેવા માફ થયા છે, પરંતુ ગુજરાતમાં અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. મિત્રો વાત કરીએ તો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અને વાત મિત્રો એવી આંકડાઓ એવું સૂચવી રહ્યા છે કે જો ભાજપની સરકાર અથવા ગુજરાતની સરકાર માત્ર 2 લાખ રૂપિયાનું પણ લોન અથવા દેવા માફ કરી આપે દરેક ખેડૂતોનું, તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની માંગ. મિત્રો અત્યારે વાત કરીએ તો આરએસએસ સાથે જોડાયેલા કેટલાક ખેડૂત સંગઠનોને લઈને સરકાર પાસે માંગણી કરી છે. ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે અગાઉ પણ માંગણી કરી હતી કે બજેટની અંદર 12,000 રૂપિયા ખેડૂતોને હપ્તા વધારી દેવામાં આવે. એટલે કે મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તા આપવામાં આવે છે તે 12,000 કરી આપવામાં આવે. ખેડૂતોને 6,000 હપ્તાની બદલે થોડી ઘણી રકમમાં વધારો કરી આપવામાં આવે. પરંતુ મિત્રો બજેટમાં અંગે કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ નથી. પરંતુ હજુ ખેડૂતોને મિત્રો એવી આશા છે કે સરકાર ખેડૂતોના હપ્તા વધારી આપે, કારણ કે મિત્રો ઘણા વર્ષો થઈ ગયા, 6-7 વર્ષ થઈ ગયા હપ્તા મળે છે તેને, અને આ હપ્તામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો. બીજી તરફ મોંઘવારીમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. તો ખેડૂત ભાઈઓને આપવામાં આવતા હપ્તાની અંદર વધારો કરવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જાણી લઈએ તો ઓછી આવક ધરાવતા લોકોને લઈને ગુજરાત સરકાર આપશે લાભ. મિત્રો અત્યારે ઓછી આવક ધરાવનાર લોકોને ગુજરાત સરકાર માટે એક નવી યોજના લઈને ગુજરાત સરકાર આવી છે ઓછી આવક ધરાવનાર લોકો માટે, જેનું નામ છે મિત્રો માનવ કલ્યાણ યોજના 2024. આ યોજનાનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનું છે. આ યોજના ખાસ કરીને મિત્રો ગરીબ અને પછાત જાતિના સમુદાયો માટે કલ્યાણ માટે બનાવવામાં આવી છે. તે મિત્રો વિવિધ ઓછી આવક ધરાવતા કામદારો સહિત ઓછી આવક ધરાવનારા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે અત્યારે મિત્રો આ યોજનાનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે. આમાં મિત્રો વાત કરીએ તો લાભાર્થીઓમાં 28 વિવિધ પ્રકારના કામ કરતા લોકોને આ યોજનાનો લાભ મળશે, જેમ કે શાકભાજી વેચનાર, સુથાર, ધોબી અને મોચી જેવા 28 જેટલા વિવિધ પ્રકારના કામો કરતા લોકોને આ યોજનાનો લાભ મળવાનો છે. અને યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટેની જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો રહેશે, જેવું મિત્રો ગુજરાત સરકાર જણાવી રહી છે. ત્યારબાદના સમાચાર જાણીએ તો સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ. મિત્રો દેશના વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સંબંધિત મિત્રો વાત કરીએ તો તમામ પ્રકારની સુવિધાઓ વૃદ્ધોને આપવા માટે કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભ્યુદય યોજનાને વેગ આપવાનો નિર્ણય લીધો છે. બજેટમાં મિત્રો સરકારે આ માટે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે વૃદ્ધો માટે.
આ દરેક પૈસાનો ખર્ચ મિત્રો જે છે તે દેશના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા માટે તથા દરેક ઉંમરવાળા મિત્રો વ્યક્તિઓને વડીલોને જે છે તે મિત્રો તેમને માટે સારું તેમને સ્વાસ્થ્ય મળી રહે અને તેમને મિત્રો સારી સુવિધા મળી રહે તે માટે આ 279 કરોડ રૂપિયા વાપરવામાં આવશે તથા જ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓને પણ ધ્યાનમાં રાખીને સાધનોથી સજ્જ કરવા માટે ખર્ચ કરવામાં આવશે। સાથે જ મિત્રો આ રૂપિયામાંથી દેશના વૃદ્ધોને ચશ્મા, વાન, શ્રવણ સાધન એટલે કે મિત્રો કાનમાં બહેરા હોય તેમને મિત્રો સાંભળવાનું સાધન, વોકર વગેરે જેવા મિત્રો સાધનો જે છે તે આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ, જન્માષ્ટમી આવતા આજ મોટી સહાય। જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં મિત્રો ડબલ ફિલ્ટર્ડ સિંગ તેલનું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે। ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને મિત્રો તે પછી પણ દિવાળી આવી રહી છે તો દિવાળીમાં પણ મિત્રો 1 લીટર સિંગ તેલ મફત લોકોને આપવામાં આવે છે। સિંગ તેલ મિત્રો 1 લીટર દીઠ 100 રૂપિયાના ભાવે મિત્રો આપવામાં આવશે અને ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024 આમ બંને મહિના જે છે તે મિત્રો ખૂબ જ તહેવારોવાળા હોવાથી આ બંને મહિનામાં રેશન કાર્ડ ધારકોને ડબલ ફિલ્ટર્ડ તેલનું વિતરણ જે છે તે રેશન કાર્ડ ધારકોને દર આ 2 મહિનાની અંદર મફતમાં સિંગ તેલ જે છે તે મિત્રો 1 લીટર આપવામાં આવશે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોના ભેટના રૂપે। જેમાં મિત્રો વધુમાં વિગતમાં ચર્ચા કરીએ તો ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેર દાળ, મીઠું તથા તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ અને રાહત દરે 1 લીટર સિંગ તેલના પાઉચનું વિતરણ કરવામાં આવશે। જોકે મિત્રો તુવેર દાળનું વિતરણ ઘણા બધા સમયથી રેશન કાર્ડની અંદર બંધ કરવામાં આવ્યું છે। આગામી મહિનાની અંદર એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર તેનું વિતરણ કરવા નિગમે તૈયારી હાથ ધરી છે, પરંતુ મિત્રો દુકાનદારોને જેટલા કાર્ડ હોય તેટલા કરતાં અડધો જથ્થો જ ફાળવવામાં આવશે તેવી વાત બહાર આવતા તમામ રેશન કાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળ મળવા ઉપર આશંકા ઊભી થઈ છે। અમુક લોકોને મળે અને અમુક લોકોને મિત્રો ના પણ મળી શકે।